આમાં એવું છે કે વિજયપુર પોલીસ સ્ટેશનમાં 23/1ના રોજ અપહરણનો એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો. આમાં હકીકત એવી છે કે જે ફરિયાદીની સગીરભાઈની દીકરી છે એનું અપહરણ થયું હતું તે બાબતની ફરિયાદ હતી ને વિજયપુર પોલીસે આ બાબતે તપાસ કરતા એવી હકીકત ખુલેલી છે કે ફ્રી ફાયર કરીને એક ગેમ આવે છે. એ ગેમ મારફતે જે આરોપી છે પશ્ચિમ બંગાળનો છે એની સાથે સગીર છે એ સંપર્કમાં આવેલી. છેલ્લા 1.5 વર્ષથી એમની સાથે સંપર્કમાં હતા. ત્યાર પછી એમને એકબીજાના નંબરની આપ-લે થયેલી અને વોટ્સઅપથી પછી એકબીજાને વાતો કરી, મોબાઈલ કોલિંગ કરેલું અને તે રીતે સંપર્કમાં આવતા જે છોકરો છે જે આરોપી એ આશિક ઉર્ફે અરમાન મોહમ્મદ અસગર એ ત્યાંથી અહીંયા અમદાવાદ આવેલો અને અમદાવાદ આવ્યા પછી જે ભોગ બનનાર છે એના રહેણાંક મકાને ગયેલો અને ત્યાં એની સાથે બદકામ કરેલું. આ બાબતની ફરિયાદ આધારે પોલીસે તપાસ શરૂ કરેલી. 23 તારીખે ગયા પછી પોલીસે એના જે ટેકનિકલ એનાલિસિસ કરેલું અને એના સંશોધનો મારફતે વિજયપુર પોલીસે તપાસ કરતાં આ જે આરોપી અને ભોગ બનનાર બંને અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનથી કવિ ગુરુ એક્સપ્રેસ છે એની અંદર પશ્ચિમ બંગાળ જવાના હતા અને એના સોર્સના કારણે એમને માહિતી મળી તો એમણે જે ખડગપુર રેલવે સ્ટેશન પોલીસ છે એના અહીંથી જાણ કરતાં ખડગપુર રેલવે પોલીસે બંનેને ત્યાં પકડી લીધા. ત્યાર પછી એક વિજયપુર પોલીસ સ્ટેશનથી એક PSI અને એક ટીમ આખી ગયેલી અને ત્યાંથી લાવેલા અને આ કામે ધોરણસરની કાર્યવાહી કરેલી. સદરુ તપાસ દરમિયાન પોક્સો તથા એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો બનતો હોય જેથી તેનો FIRમાં ઉમેરો કરવામાં આવેલો અને ત્યાર પછીથી આરોપની સદર ગુનાના કામે આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને તપાસ હાલમાં ચાલુ છે.